જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વૈભવ લક્ષ્મી વ્રત કથા, તેની પૂજા વિધિ અને તેનું મહાત્મય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। શ્રીયંત્ર સામે જોઈને શ્રીયંત્રને વંદન હો, એમ બોલીને શ્રીયંત્રને વંદન કરી તેની આશકા આંખે લગાડવી। ત્યાર પછી લક્ષ્મીજીના 8 સ્વરૂપની છબીઓને નમન કરીને આશકા લેવી। ધન લક્ષ્મીમાં અથવા તો વૈભવ લક્ષ્મીમાં, શ્રી ગજ લક્ષ્મીમાં, શ્રી અધિલક્ષ્મીમાં, શ્રી વિજયા લક્ષ્મીમાં, શ્રી ઐશ્વર્ય લક્ષ્મીમાં, શ્રી વીર લક્ષ્મીમાં, શ્રી ધાન્ય લક્ષ્મીમાં અને શ્રી સંતાન લક્ષ્મીમાં। ત્યાર પછી લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો। લક્ષ્મી સ્તવનનો શ્લોક। યા રક્તાંબુજવાસિની વિલસિની ચંડાસુ તેજસ્વિની, યા રક્તારુધિંબરા હરસખી, યા શ્રી મનોહલાદિની, યા રત્નાકરમંથાત પ્રકટિતા વિષ્ણુ સ્વયા ગેહિની, સામા પાતુ મનોરમા ભગવતી લક્ષ્મી સ્વપદ્માવતી। આ શ્લોકનો ભાવાર્થ થાય છે કે જે લાલ કમળમાં રહે છે, જે શોભા આપનારી છે, જે પ્રચંડ તેજ કિરણો ધરાવે છે, જે સંપૂર્ણપણે લાલ છે, તે રુધિર રૂપી વસ્ત્રો ધરાવે છે, જે વિષ્ણુ ભગવાનને અત્યંત પ્રિય છે, જે લક્ષ્મી મનને આનંદ આપે છે, જે સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયેલી છે, જે પોતે વિષ્ણુની પત્ની છે, જે પદ્મમાંથી જન્મેલી છે અને જે અતિશય પૂજ્ય છે, તેવા હે લક્ષ્મી દેવી મારું રક્ષણ કરો। વૈભવ લક્ષ્મી વ્રતની કથા। એક ઘણું મોટું શહેર હતું। આ શહેરમાં લાખો માણસો રહેતા હતા। પહેલાના જમાનામાં માણસો એકબીજાની સાથે રહેતા અને બેસતા, પણ નવા જમાનાના માણસોનો સ્વભાવ જ જુદો છે। આ શહેરના માણસો સૌ પોતપોતાના કામમાં ગુલતાન હતા। કુટુંબના માણસોને પણ કોઈની પડી નહોતી। ભજન, કીર્તન, ભક્તિ, પરોપકાર, દયા, માયા આવા સંસ્કાર ઓછા થઈ ગયા હતા। શહેરમાં બદીઓનો પાર નહોતો। દારૂ, જુગાર, રેસ, સટ્ટો, વ્યભિચાર, ચોરી વગેરે અનેક ગુનાઓ શહેરમાં બનતા હતા। કહેવત છે કે હજારો નિરાશામાં એક અમર આશા છુપાય છે, તેમ આટલી બધી બદીઓ છતાં શહેરમાં કોઈ સારા માણસો પણ રહેતા હતા। આવા સારા માણસોમાં શીલા અને તેના પતિનો સંસાર ગણાતો હતો। શીલા ધાર્મિક વૃત્તિની અને સંતોષી હતી। તેનો પતિ પણ વિવેકી અને સુશીલ હતો। શીલા અને તેનો પતિ ઈમાનદારીથી જીવતા હતા। તેઓ કોઈની નિંદા કોથલી કરતા ન હતા અને પ્રભુ ભજનમાં સુખેથી સમય પસાર કરતા હતા। તેમનો સંસાર આદર્શ સંસાર હતો અને શહેરના લોકો પણ એમના સંસારના વખાણ કરતા થાકતા ન હતા। શીલાનો સંસાર આવી રીતે સુખમાં ચાલી રહ્યો હતો, પણ કહ્યું છે કે કર્મની ગતિ ન્યારી છે। વિધાતાએ લખેલા લેખ કોઈ વાંચી શક્યું નથી। માણસનું ભાગ્ય ઘડીમાં રાજાને રંક બનાવે છે અને રંકને રાજા બનાવે છે। શીલાના પતિના આગલા જન્મના કર્મ ભોગવવાના બાકી હશે કે તેને નબળી સોબત થઈ, અને કહ્યું છે કે સોબત તેવી અસર, એ ન્યાયે તેને રાતોરાત કરોડપતિ થવાના સપના દેખાવા માંડ્યા। આથી તે અવળે ધંધે ચડી ગયો અને કરોડપતિ થવાને બદલે રોડપતિ બની ગયો, યાની કે રસ્તે રખડતા ભિખારી જેવી તેની હાલત થઈ ગઈ હતી। શહેરમાં દારૂ, જુગાર, સટ્ટો, રેસ, ચરસ, ગાંજો વગેરે બદીઓ બરાબર ફૂલી ફાલી હતી। તેમાં શીલાનો પતિ પણ ફસાયો। ભાઈબંધ દોસ્તો સાથે તેને દારૂ પીવાનો ચસ્કો લાગ્યો। રાતોરાત પૈસાદાર થવાના લોભે દોસ્તોની ચડામણીથી તેને રેસ, જુગાર વગેરે રમવાનો શોખ લાગ્યો, એટલે થોડા ઘણા બચેલા પૈસા, બૈરીના દાગીના બધું જ રેસ જુગારમાં ગુમાવી દીધું। આમ એક સમય એવો હતો કે સુશીલ પત્ની શીલા સાથે આનંદ કિલોલથી રહેતો હતો અને પ્રભુ ભજનમાં સુખપૂર્વક સમય પસાર કરતો હતો। તેને બદલે ઘરમાં દરિદ્રતા અને ભૂખમરો ફેલાય ત્યાં સુખેથી ખાવા પીવાને બદલે 2 ટંક ભોજનના પણ સાંસા પડવા લાગ્યા અને શીલાને પતિની ગાળો ખાવાનો વખત આવ્યો। શીલા સુશીલ અને સંસ્કારી સ્ત્રી હતી। તેને પતિના વર્તનથી ખૂબ દુઃખ થયું, પણ તે ભગવાન ઉપર ભરોસો રાખીને મોટું મન કરીને દુઃખ સહન કરવા લાગી। કહ્યું છે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ છે, એટલે દુઃખ પછી સુખ આવશે જ, એવી શ્રદ્ધા સાથે તે પ્રભુ ભક્તિમાં લીન રહેવા લાગી। આવી રીતે શીલા અસહ્ય દુઃખને સહન કરતા કરતા પ્રભુ ભક્તિમાં દિવસો પસાર કરતી હતી। ત્યારે એક દિવસ બપોરે તેને બારણે આવીને કોઈ ઊભું રહ્યું। શીલા વિચાર કરવા લાગી કે મારું તો દુઃખી અને દરિદ્રનું ઘર છે, મારે ત્યાં આવે વખતે કોણ આવ્યું હશે?
તેમ છતાં બારણે આવેલાનો આદર કરવો આવા આર્ય ધર્મના સંસ્કારથી રંગાયેલી હોય તેણે ઊભા થઈને બારણું ઉઘાડ્યું. જોયું તો સામે એક માજી ઉભેલા હતા. માજી ઉંમરે મોટા દેખાતા હતા, પણ તેમના ચહેરા ઉપર અપાર તેજ નીતરતું હતું. એમની આંખોમાંથી જાણે અમૃત ઝરતું હતું. એમનો ભવ્ય ચહેરો કરુણા અને પ્રેમથી છલકાતો હતો. તેમને જોતા જ શીલાના મનમાં અપાર શાંતિ વળી. જો કે તે માજીને ઓળખતી ન હતી, છતાં માજીને જોતા જ તેના મનમાં આનંદ વ્યાપી ગયો. તેણે માજીને આવકાર આપી ઘરમાં તેડ્યા અને એકમાત્ર રહેલી ફાટી તૂટી સાદડી ઉપર સંકોચથી બેસાડ્યા. માજીએ કહ્યું, કેમ શીલા, મને ઓળખી નહીં કે શું? શીલાએ સંકોચથી કહ્યું કે માં, તમને જોતા જ બહુ આનંદ થાય છે, શાંતિ લાગે છે. એમ થાય છે કે જાણે ઘણા દિવસથી હું તમને શોધતી હતી. તે તમે જ છો, પણ કઈ ઓળખાણ પડતી નથી. માજીએ હસીને કહ્યું કે કેમ ભૂલી ગઈ? દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં ભજન થાય છે, ત્યારે હું પણ ત્યાં આવું છું. ત્યાં દર શુક્રવારે આપણે મળીએ છીએ. પતિ અવળી લઈને ચડી ગયો એટલે શીલા દુખી થઈ ગઈ હતી અને દુઃખની મારી તે લક્ષ્મીજીના મંદિરે પણ જતી નહોતી. બહાર લોકો સાથે ભળતા તેને શરમ આવતી હતી. તે યાદ કરવામાંથી પણ માજી યાદ ન આવ્યા. આથી માજીએ કહ્યું, તું લક્ષ્મીજીના મંદિરમાં કેવા સરસ ભજન ગવડાવતી હતી. હમણાં તું દેખાતી નથી એટલે મને થયું કે તું કેમ આવતી નથી. કઈ સાજી માંદી તો નથી થઈ ગઈ ને? આમ વિચારીને હું તારી ખબર કાઢવા આવી છું. માજીના અતિ પ્રેમાળ શબ્દોથી શીલાનું હૃદય પીગળી ગયું. તેની આંખમાં આંસુ આવી ગયા. માજી આગળ તે ધ્રુસકે રડી પડી. આ જોઈ માજી તેની નજીક ગયા અને તેને વાંસે હાથ ફેરવીને સાંત્વના આપવા માંડ્યા. માજીએ કહ્યું કે બહેન, સુખ અને દુઃખ તો તડકા અને છાંયડા જેવા હોય છે. સુખ પછી દુઃખ આવે છે અને દુઃખ પછી સુખ આવે જ છે. તું હૈયે ધીરજ રાખ અને તારા દુઃખની વાત મને કહે. તારું મન હળવું થશે અને દુઃખનો પણ કોઈ ઉપાય મળી આવશે. માજીની વાત સાંભળીને શીલાના મનને શાંતિ થઈ. તેણે માજીને કહ્યું કે માં, મારા સંસારમાં ખૂબ સુખ અને આનંદ હતા. પતિ પણ સુશીલ હતા. ભગવાનની કૃપાથી પૈસે ટકે પણ અમને સંતોષ હતો. અમે શાંતિથી ખાઈ પીને ઈશ્વર ભક્તિમાં સમય પસાર કરતા હતા. પણ અમારું ભાગ્ય રૂઠ્યો છે. તે મારા પતિને ખરાબ સંગત થઈ ગઈ. ખરાબ સંગતને કારણે દારૂ, જુગાર, સટ્ટો, રેસ, ચરસ, ગાંજો વગેરે ખરાબ લતે ચડીને તેમણે બધું પાયમાલ કરી નાખ્યું છે અને અમે રસ્તાના ભિખારી જેવા થઈ ગયા છીએ. માજીએ કહ્યું, બહેન, સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ તો આવ્યા જ કરે. વળી કહ્યું છે કે કર્મની ગતિ ન્યારી છે. દરેક માણસે કરેલા કર્મ તો ભોગવવા જ પડે છે. માટે તું ચિંતા ન કર. હવે તારા કર્મો ભોગવાઈ ચૂક્યા છે ને સુખના દિવસો જરૂર આવશે. તું તો લક્ષ્મીજીની ભક્ત છે. માં લક્ષ્મીજી તો પ્રેમ અને કરુણાના અવતાર છે. પોતાના ભક્તો ઉપર હંમેશા દયા ભાવ રાખે છે. માટે ધીરજ રાખીને તું લક્ષ્મીજીનું વ્રત કર, એટલે સૌ સારાવાના થશે. માં લક્ષ્મીજીનું વ્રત કરવાની વાત સાંભળીને શીલાના મોં ઉપર ચમક આવી ગઈ. તેણે પૂછ્યું કે માં લક્ષ્મીજીનું વ્રત કેવી રીતે થાય છે તે મને કહો. હું તે વ્રત જરૂર કરીશ. માજીએ કહ્યું કે બહેન, માં લક્ષ્મીજીનું વ્રત તો બહુ સહેલું છે. એને વરદ લક્ષ્મી વ્રત અથવા વૈભવ લક્ષ્મી વ્રત કહેવાય છે. આ વ્રત કરનારની મનની તમામ આશા પૂરી થાય છે અને તે સુખ, સંપત્તિ અને યશ પ્રાપ્ત કરે છે. આમ કહીને માજીએ વૈભવ લક્ષ્મી વ્રતની વિધિ કહેવા માંડી. બહેન, વૈભવ લક્ષ્મી વ્રત આમ તો સીધું સાદું વ્રત છે, પરંતુ ઘણા લોકો આ વ્રત ખોટી રીતે કરે છે એટલે તેનું ફળ મળતું નથી. ઘણા લોકો કહે છે કે સોનાના દાગીનાનું હળદર કંકુથી પૂજન કર્યું એટલે વ્રત થઈ ગયું, પણ એવું નથી. વ્રત હંમેશા વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે કરવા જોઈએ, તો જ તેનું ફળ મળે છે. સોનાના દાગીનાનું પૂજન કરવાથી જ જો તેનું ફળ મળતું હોય તો બધા આજે લાખોપતિ બની ગયા હોત. સાચી વાત તો એ છે કે સોનાના દાગીનાનું વિધિ પ્રમાણે શાસ્ત્રીય રીતે પૂજન કરવું જોઈએ. વ્રતની ઉજવણી પણ વિધિસર અને શાસ્ત્રીય રીતે જ કરવી જોઈએ, તો જ આ વૈભવલક્ષ્મી વ્રતનું ફળ મળે છે. આ વ્રત દર શુક્રવારે કરવું. વ્રત કરનારે નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરવા અને મનમાં જય મા લક્ષ્મી એમ બોલવું. કોઈની નિંદા કરવી નહીં. દીવાબત્તી ટાણે હાથ પગ ધોઈ એક પાટલો ઢાળીને પૂર્વ દિશા તરફ મોં કરીને બેસવું. સામે પાટલો ગોઠવવો. તેના ઉપર ધોયેલો સ્વચ્છ રૂમાલ પાથરવો. તેના પર ચોખાની નાની ઢગલી કરવી. તે ઢગલી ઉપર પાણી ભરેલો તાંબાનો લોટો મૂકવો. લોટા પર નાની વાટકીમાં એક સોનાનો દાગીનો મૂકવો. સોનાનો ન હોય તો ચાંદીની વસ્તુ મૂકવી અને તે પણ ન હોય તો રોકડો રૂપિયો પણ ચાલે. પછી ઘીનો દીવો કરી અગરબત્તી સળગાવવી.
માં લક્ષ્મીજીના ઘણા સ્વરૂપ છે. વળી માં લક્ષ્મી શ્રીયંત્રથી જ રીઝે છે. એટલે વૈભવ લક્ષ્મી વ્રત કરનારે પ્રથમ શ્રીયંત્ર અને લક્ષ્મીજીના વિવિધ સ્વરૂપના સાચા હૃદયથી દર્શન કરવા. ત્યાર પછી લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો. ત્યાર પછી વાટકીમાંના દાગીના કે રૂપિયાને હળદર, કંકુ અને ચોખા ચડાવી પૂજા કરવી અને લાલ રંગનું ફૂલ ચડાવવું. સાંજે બનાવેલી કોઈ પણ મીઠી વસ્તુ પ્રસાદમાં ધરાવવી. ન બનાવી હોય તો ગોળ અથવા સાકર પણ ચાલે. પછી આરતી ઉતારવી અને 11 વાર સાચા હૃદયથી જય માં લક્ષ્મી, જય માં લક્ષ્મી બોલવું. પછી પ્રસાદ વહેંચવો. ત્યારબાદ વાટકીમાંનો દાગીનો કે રૂપિયો કાઢી લેવો. લોટાનું પાણી તુલસી ક્યારે રેડી દેવું અને ચોખા પક્ષીને ચણમાં નાખી દેવા. આમ શાસ્ત્રીય વિધિથી વ્રત કરવાથી તેનું ફળ અચૂક જ મળે છે. આ વ્રતના પ્રભાવથી સઘળા પ્રકારના દુઃખ દૂર થઈ ધનની રેલમ છેલમ થાય છે. સંતાન ન હોય તો સંતાન પ્રાપ્તિ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે અને કુંવારી કન્યાના કોડ પૂરા થાય છે. શીલા આ સાંભળી ખુશ થઈ ગઈ. પછી પૂછ્યું કે માં, તમે મને વૈભવ લક્ષ્મી વ્રતની વિધિ બતાવી તે હું જરૂર કરીશ, પરંતુ આ વ્રત કેટલો વખત કરવું તથા તેનું ઉજવણું કેવી રીતે કરવું તે કૃપા કરીને મને જણાવો. માજીએ કહ્યું, ઘણા લોકો કહે છે કે આ વ્રત ગમે તેમ કરવું, પરંતુ એ વાત સાચી નથી. વૈભવ લક્ષ્મી વ્રત માં લક્ષ્મીનું વ્રત છે એટલે 11 કે 21 શુક્રવાર સુધી કરવાનું હોય છે. આપણે જેટલા શુક્રવારની માનતા માની હોય તેટલા શુક્રવાર આ વ્રત કરવું. વ્રતના છેલ્લા શુક્રવારે શાસ્ત્રીય વિધિ પ્રમાણે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણામાં છેલ્લા શુક્રવારે દર શુક્રવારે કરીએ છીએ તેમ વ્રતની પૂજન વિધિ કરી નારિયેળ વધેરવું, પણ તે દિવસે ખીરનો જ પ્રસાદ ધરાવવો. પછી 7 કુંવારી કે સૌભાગ્યવતી બહેનોને કંકુનો ચાંદલો કરી વૈભવ લક્ષ્મી વ્રતની એક ચોપડી ભેટ આપવી અને ખીરનો પ્રસાદ આપવો. પછી ધનલક્ષ્મી સ્વરૂપ માતાની છબીને વંદન કરવું. માં લક્ષ્મીનું આ સ્વરૂપ વૈભવ આપનારું છે. વંદન કર્યા પછી મનોમન પ્રાર્થના કરવી કે હે માં ધનલક્ષ્મી, મેં સાચા હૃદયથી તમારું વૈભવ લક્ષ્મી વ્રત કર્યું છે, તો માતાજી અમારું કલ્યાણ કરજો, અમારા મનની વાત પૂરી કરજો. ધન વગરનાને ધન દેજો, સંતાન વગરનાને સંતાન દેજો, સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રાખજો, કુંવારીના કોડ પૂરજો, આ વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો અને અમને સૌને સુખી કરજો. આમ બોલી માં લક્ષ્મીજીના ધનલક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરવું અને આંખે આંચકા લેવી. માજી પાસેથી વૈભવ લક્ષ્મી વ્રતની વિધિ સાંભળી શીલાએ આંખો બંધ કરી. મનમાં ને મનમાં ત્યારે જ સંકલ્પ કર્યો કે હું પણ માજીના કહ્યા પ્રમાણે શ્રદ્ધાથી વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે વૈભવ લક્ષ્મી વ્રત 21 શુક્રવાર સુધી કરીશ અને તેનું શાસ્ત્રીય વિધિથી ઉજવણું કરીશ. શીલાએ સંકલ્પ કરીને આંખો ખોલી તો કોઈ ન મળે. તે નવાઈ પામી કે માજી ક્યાં ગયા. આ માજી તે બીજું કોઈ નહીં પણ સાક્ષાત લક્ષ્મીજી જ હતા. શીલામાં લક્ષ્મીની ભક્ત હતી એટલે તેઓ ભક્તને રસ્તો બતાવવા માટે માજીનું સ્વરૂપ લઈને શીલા પાસે આવ્યા હતા. બીજે જ દિવસે શુક્રવાર હતો. સવારે નાહી ધોઈને મનમાં ને મનમાં શ્રદ્ધાથી તેણે જય માં લક્ષ્મીનું રટણ કરવા માંડ્યું. આખો દિવસ કોઈની નિંદા કુથલી કરી નહીં. સાંજ પડી અને દીવા ટાણું થયું એટલે હાથ પગ ધોઈ શીલા પૂર્વ દિશા તરફ મોં કરીને બેઠી. ઘરમાં સોનાના દાગીના તો ઘણા હતા, પણ પતિદેવે ખરાબ સોબતે ચડીને આ બધા દાગીના ગીરવે મૂકી દીધા હતા. છતાં નાકમાંની જડ રહી ગઈ હતી. તે કાઢીને ધોઈને તેણે વાટકીમાં મૂકી. સામે પાટલા ઉપર રૂમાલ પાથરી તેના ઉપર ચોખાની નાની ઢગલી કરી. તાંબાનો પાણી ભરેલો લોટો મૂક્યો. તેના ઉપર જડવાળી વાટકી મૂકી. પછી માજીએ જે વિધિ બતાવી હતી તે પ્રમાણે વૈભવ લક્ષ્મી વ્રત કર્યું. ઘરમાં ચપટી ખાંડ હતી તેનો પ્રસાદ ધરાવ્યો અને જ્યાં એ પ્રસાદ પતિને ખવડાવ્યો ત્યાં જ પતિના સ્વભાવમાં ફરક પડ્યો. તે દિવસે તેના પતિએ તેને મારઝૂડ ન કરી. તેને ઘણો આનંદ થયો. શીલાએ પૂરી શ્રદ્ધા ભક્તિથી 21 શુક્રવાર સુધી વૈભવ લક્ષ્મી વ્રત કર્યું. 21મા શુક્રવારે માજીના કહ્યા મુજબ ઉજવણું કરીને 7 સ્ત્રીઓને વૈભવ લક્ષ્મી વ્રતની 7 ચોપડી ભેટ આપી. પછી માતાજીના ધનલક્ષ્મી સ્વરૂપ છબીને વંદન કરી ભાવથી મનોમન પ્રાર્થના કરી કે હે માં ધનલક્ષ્મી, મેં તમારા વૈભવ લક્ષ્મી વ્રતની માનતા માનેલી. તે વ્રત આજે પૂરું કરું છું. હે માં, અમારું કલ્યાણ કરજો, અમારા મનની વાત પૂરી કરજો. ધન વગરનાને ધન દેજો, સંતાન વગરનાને સંતાન દેજો, સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રાખજો, કુંવારીના કોડ પૂરજો, તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો, અમને સૌને સુખી કરજો.
આમ બોલીને લક્ષ્મીજીના ધનલક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરીને આંખે આંચકા લગાડ્યા. આ રીતે શાસ્ત્રીય વિધિપૂર્વક શીલાએ શ્રદ્ધાથી વ્રત કર્યું અને તરત જ તેને ફળ્યું. તેનો પતિ જે ખરાબ શોભતે ચડી ગયો હતો તે એકદમ સુધરી ગયો અને પુષ્કળ મહેનત કરીને કામ ધંધો કરવા લાગ્યો. માં લક્ષ્મીજીના વૈભવલક્ષ્મી વ્રતના આ પ્રભાવથી તેને ધાર્યાથી વધુ નફો થવા લાગ્યો. તેણે તરત જ શીલાના ગીરવે મૂકેલા દાગીના છોડાવી લીધા. ઘરમાં ધનની રેલમછેલ થઈ ગઈ. ફરી તે સુશીલ અને ધાર્મિક બની ગયો. ઘરમાં ફરી પહેલાના જેવી સુખ શાંતિ છવાઈ ગઈ. વૈભવલક્ષ્મી વ્રતનો આ પ્રભાવ જોઈને મહોલ્લાની બહેનો પણ શાસ્ત્રીય વિધિપૂર્વક વૈભવલક્ષ્મી વ્રત કરવા લાગી. હે માં ધનલક્ષ્મી, તમે જેવા શીલાને ફળ્યા તેવા સૌને ફળજો. સૌના મનની વાત પૂરી કરજો. સૌને સુખ શાંતિ આપજો. જય ધનલક્ષ્મી માં, જય વૈભવલક્ષ્મી માં.